હાલો મિત્રો, સ્વાગત છે તમારું ભારતીસ કિચન ગુજરાતીમાં। તો આજે આપણે બનાવીશું ખજૂર પાકની રેસીપી। તો આ ખજૂર પાક છે તે માત્ર 15 થી 20 મિનિટમાં જ બનીને તૈયાર થઈ જશે અને ખાવામાં પણ આ ખજૂર પાક ખૂબ જ ટેસ્ટી લાગશે। તો અત્યારે શિયાળાની સિઝન છે તો તમે પણ એકવાર આ હેલ્ધી ખજૂર પાક જરૂરથી બનાવજો। ઘરમાં નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવશે। જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો આવી જ એકદમ નવી અને સરળ રેસીપીઓ જોવા માટે ભારતીસ કિચન ગુજરાતીને આજે જ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો ખજૂર પાક બનાવવા માટે મેં અહીં કાજુ અને બદામના આ રીતે નાના ટુકડા કરી લીધા છે। તો તમે અહીં તમારી પસંદ પ્રમાણે કોઈ પણ ડ્રાયફ્રૂટનો ઉપયોગ કરી શકો છો। તો હવે આપણે ડ્રાયફ્રૂટને રોસ્ટ કરવા માટે એક પેનમાં 2 મોટી ચમચી જેટલું ઘી એડ કરી દઈશું અને ઘી એકદમ સરસ એવું ગરમ થઈ જાય એટલે હવે આપણે તેની અંદર કટ કરેલા કાજુ બદામ એડ કરી દઈશું અને મીડિયમ ટુ સ્લો સાઈડ ગેસની ફ્લેમ રાખી આપણે 1 થી 1.5 મિનિટ માટે કાજુ બદામના ટુકડાને રોસ્ટ કરી લઈશું। તો અહીં આપણે કાજુ બદામના ટુકડાને એકદમ ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી આપણે નથી રોસ્ટ કરવાના, માત્ર તે એકદમ સરસ એવા ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને રોસ્ટ કરવાના છે। જો અહીં તમે કાજુ બદામને વધારે પડતા ક્રિસ્પી થવા દેશો ને તો તેનો કડવો ટેસ્ટ થઈ જશે, જે ખજૂર પાકમાં બિલકુલ સારો નહીં લાગે। તો તમે અહીં આ ખજૂર પાક બનાવતી વખતે તમારી પસંદગીના તમે કોઈ પણ ડ્રાયફ્રૂટ વધારે કે ઓછા ઉમેરી શકો છો। તો હવે આપણે કાજુ બદામને રોસ્ટ થતાં લગભગ 1 થી 1.5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે અહીં જોઈ શકો છો આપણા કાજુ બદામના ટુકડા છે તે એકદમ સરસ એવા ક્રિસ્પી થઈ ગયા છે। તો આ ખજૂર પાકમાં ઘીમાં સાતળેલા કાજુ બદામનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે। તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને રોસ્ટ થયેલા કાજુ બદામને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું। તો ખજૂર પાક બનાવવા માટે મેં અહીં 1 કિલો જેટલી ખજૂર લીધી છે અને તેમાંથી બિયા પણ કાઢી લીધા છે। તો અહીં આપણે જ્યારે પણ ખજૂર પાક બનાવીએ ત્યારે આપણે એકદમ સરસ પોચી હોય તેવી ખજૂરનો ઉપયોગ કરવાનો છે। તો હવે આપણે ખજૂર પાક બનાવવાનું શરૂ કરીએ। તો એના માટે એક પેનમાં 2 મોટી ચમચી જેટલું આપણે ઘી ગરમ કરવા માટે રાખી દઈશું અને ઘી ગરમ થઈ જાય એટલે હવે આપણે તેની અંદર બિયા કાઢેલી જે ખજૂર છે આપણે તેને એડ કરી દઈશું અને ઘી સાથે આપણે ખજૂરને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે મીડિયમ ટુ સ્લો સાઈડ ગેસની ફ્લેમ રાખીશું અને આ રીતે કન્ટિન્યુ ચલાવતા જઈ આપણે ખજૂરને ઘી સાથે લગભગ 7 થી 8 મિનિટ માટે રોસ્ટ કરીશું। તો આ રીતે આપણે ખજૂરને ઘીમાં રોસ્ટ કરવાથી આપણા ખજૂર પાકનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે। તો શરૂઆતમાં આ રીતે ખજૂરનું મિશ્રણ આવું થોડું કડક રહેશે, પણ જેમ જેમ ખજૂર શેકાશે એમ 2 થી 3 મિનિટમાં જ આપણે ખજૂર છે તે આ રીતે એકદમ સરસ એવી ઘીમાં રોસ્ટ થઈ આ રીતે એકદમ સરસ મેશ થવા લાગશે। તો આપણી ખજૂરનું આ મિશ્રણ છે તે એકદમ સરસ મેશ થઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકવાની છે। તો તમે ખજૂરને આ રીતે બિયા કાઢી તમે મિક્સરમાં પણ તેને ઓન ઓફ કરી તમે તેને આ રીતે પીસી શકો છો। તો પણ આ ખજૂર પાક છે તે બનાવવામાં ખૂબ જ સરળ પડશે। તો ખજૂરને શેકાતા લગભગ 3 થી 4 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને અહીં તમે જોઈ શકો છો આપણી ખજૂર છે તે આ રીતે એકદમ સરસ એવી મેશ થવા લાગી છે। તો વધુ આપણે આ રીતે એકદમ સરસ રીતે મિક્સ કરતા જઈ 2 થી 3 મિનિટ માટે આપણે ખજૂરને ઘીમાં રોસ્ટ કરી લઈશું। તો હવે આપણે આ ખજૂરને શેકાતા કુલ 7 થી 8 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે અહીં જોઈ શકો છો આપણી ખજૂર છે તે એકદમ સરસ એવી મેશ થઈ ગઈ છે અને આ રીતે પેનની સપાટી પણ છોડવા લાગી છે, મીન્સ કે આપણી ખજૂર છે તે ઘીમાં એકદમ સરસ એવી રોસ્ટ થઈ ગઈ છે। તો હવે આપણે તેની અંદર જે ડ્રાયફ્રૂટ આપણે સાંતળીને રાખ્યા છે તો હવે આપણે તેની અંદર આ ડ્રાયફ્રૂટ એડ કરીશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો તમે અહીં આ ખજૂર પાક બનાવતી વખતે જેટલા વધારે ડ્રાયફ્રૂટ એડ કરશો ને એટલો તમારો ખજૂર પાક ખાવામાં વધારે ટેસ્ટી લાગશે। તો આ રીતે આપણે વધારે ડ્રાયફ્રૂટનો ઉપયોગ કરવાનો છે અને આ રીતે એકદમ સરસ એવું મિક્સ કરી લેવાનું છે। જો અહીં તમારે ટોપરું એડ કરવું હોય ને તો તમે ટોપરું પણ એડ કરી શકો છો, એનો ટેસ્ટ પણ ખજૂર પાકમાં ખૂબ જ સરસ લાગે છે। તો અહીં તમે જોઈ શકો છો આપણા બધા જ ડ્રાયફ્રૂટ છે તે ખજૂર સાથે એકદમ સરસ એવા મિક્સ થઈ ગયા છે। તો હવે આપણે તૈયાર થયેલા ખજૂર પાકના મિશ્રણને એક ઘીથી ગ્રીસ કરેલી આપણે ડીશમાં એડ કરી દઈશું અને એકદમ સરસ રીતે આપણે તેને સેટ કરી દઈશું। તો આ રીતે આપણે પહેલાં ડીશમાં થોડું એવું ઘી લગાવી દેવાનું છે જેથી આપણો ખજૂર પાક છે તે એકદમ સહેલાઈથી તે ડીશમાંથી નીકળી જાય। તો હવે આપણે તાવીથા ઉપર આ રીતે થોડું એવું ઘી લગાવી દઈશું જેથી આપણે ખજૂર પાકને આ રીતે સેટ કરીશું તો તે તાવીથા ઉપર છે તે બિલકુલ પણ ચોટશે નહીં।
તો આ રીતે આપણે એકદમ સરસ રીતે ખજૂર પાકને સેટ કરી લઈશું. તો જો તમે અહીં ખજૂર પાકના બોલ્સ બનાવવા માંગતા હોય તો તમે તેના નાના નાના બોલ્સ વાળીને પણ રેડી કરી શકો છો. તો હવે આપણે ઉપરથી થોડું એવું આ રીતે આપણે ટોપરું એડ કરી દઈશું. ત્યારબાદ હવે આપણે તેની ઉપર આ રીતે થોડી એવી ખસખસ એડ કરી દઈશું. તો ખજૂર પાકમાં ખસખસનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ લાગતો હોય છે, એટલે જરૂરથી એડ કરવાની. ત્યારબાદ હવે આપણે ઉપરથી થોડા એવા પિસ્તાની કતરણ એડ કરીશું, જેથી ખજૂર પાક ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે અને આપણા ખજૂર પાકનો દેખાવ પણ ખૂબ જ સરસ આવશે. તો હવે આપણે તવીથાની મદદથી આ બધી જ વસ્તુને ખજૂર પાકમાં એકદમ સરસ રીતે સેટ કરી દઈશું. તો હવે આપણે આ રેડી થયેલા ખજૂર પાકને 3 થી 4 કલાક માટે આપણે ઠંડુ થવા માટે રાખી દઈશું, જેથી આપણો ખજૂર પાક છે તે એકદમ સરસ એવો સેટ થઈ જશે. અને હવે આપણે ખજૂર પાકને ઠંડો થતાં 3 થી 4 કલાક જેટલો સમય થઈ ગયો છે. તો હવે આપણે તેના આ રીતે પીસીસ કરી લઈશું. તો અહીં તમને જે પ્રમાણે નાના મોટા પીસ ગમે તમે એ રીતે તેના પીસ કરી શકો છો. અને જો તમે તેના લાડુ બનાવવા માંગતા હોય તો તમે તેના લાડુ પણ બનાવી શકો છો. તો મેં અહીં આ રીતે મીડિયમ સાઇઝના ચોરસ ટુકડા કરીને રેડી કરી લીધા છે. તો હું તમને તેમાંથી એક પીસ કાઢીને પણ બતાવી દઈશ. તો અહીં તમે જોઈ શકો છો આપણો ખજૂર પાક છે તે એકદમ સહેલાઈથી અનમોલ્ડ થઈ જાય છે. તો તમે અહીં જોઈ શકો છો આપણો આ એકદમ ટેસ્ટી એવો ખજૂર પાક બનીને રેડી થઈ ગયો છે. તો તમે પણ એકવાર આ રીતે ખજૂર પાક જરૂરથી બનાવજો, ઘરમાં બધાને ખૂબ જ ભાવશે. તો તમને મારી આજની આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓના વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી નવી આવનારી રેસીપીઓના નોટિફિકેશન સૌથી પહેલાં મળે. થેન્ક્સ ફોર વોચિંગ.